સુરતના અમરોલીમાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી નામના સાધુ દ્વારા લાખો ભાવિકોના પૂજનીય શ્રી જલારામ બાપા વિશે ન શોભે તેવા ઉચ્ચારણો કરતા પ્રચંડ અને મોટા પ્રમાણમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે જલારામ બાપા વિશેના વાણીવિલાસ તથા કરેલા બફાટને અનુસંધાને જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના જલારામ મંદિરે રઘુવંશી સમાજ તથા જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાન સ્વામી સામે વિરોધ પ્રદર્શિત કરવા અને રઘુવંશી સમાજના આદ્યદેવ જલારામ બાપાની વીરપુર આવી માફી માંગે તેવી મીટિંગમાં માંગ કરવામાં આવી છે. જલારામ મંદિરના ટ્રસ્ટી ડોક્ટર સ્નેહલ તન્નાના જણાવ્યા પ્રમાણે શ્રી જલારામ બાપા ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા અને રામના સિદ્ધાંતો અપનાવતા હતા. તેમજ તેમના ગુરુ ભોજ રામ બાપાના આશીર્વાદથી અન્ય ક્ષેત્ર ચલાવવામાં આવતા હતા અને હજુ પણ તેમના વંશજો દ્વારા કોઈ જાતના ફંડ ફાળા વિના વીરપુર જલારામ મંદિરમાં સદાવ્રત ચાલી રહ્યું છે. તેમના કહેવા મુજબ જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા આવા નિવેદનો ન કરવા જોઈએ અને તેઓએ વીરપુર જઈ માફી માંગી અને જે ભક્તોની લાગણી દુભાયેલી છે તેમને શાંત કરવા જોઈએ. હવે પછી કોઈ પણ દ્વારા જો આવા નિવેદનો થશે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. તાલુકાના જલારામ ભક્તો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આગળ ઉપર વીરપુર મંદિર દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવશે તે અનુસંધાને જલારામ બાપાના અનુસરશે હોવાનું જણાવ્યું હતું. સ્નેહલ તન્ના, જલારામ મંદિર કેશોદ. આજરોજ જલારામ મંદિર કેશોદ ખાતે લોહાણા જ્ઞાતિના આગેવાનો તેમજ જલારામ ભક્તો અહીં મળેલા હતા. જે જ્ઞાનપ્રકાશ સ્વામીની વિડીયો ક્લિપ જલારામ બાપા વિશે રજૂ થઈ છે એના અનુસંધાને એના વિરોધમાં અહીં જલારામ મંદિરે તમામ આગેવાનો મળેલા હતા. જલારામ બાપા વિશે વિદિત છે કે જલારામ બાપા હંમેશા શ્રી રામ ભગવાનને ઈષ્ટદેવ માનતા રહ્યા છે. આખો દિવસ કામ કરતા અથવા તો કોઈને જમાડતા કંઈક પણ કાર્ય કરતા શ્રીરામ જપતા રહેલા છે. ઉપરાંત તેમના ગુરુદેવ ભોજરામ બાપાની પ્રેરણાથી જ અને એમના આશીર્વાદથી જ એમનું જે અંશતત્વ ધમધમતું રહેલું છે. આજે આશરે 205 વર્ષથી એ અંશતત્વ ધમધમે છે. એ જ સત્ય છે અને એ જ તમામ જ્ઞાતિજનો તથા જલારામ ભક્તો સૌ જાણે છે. એના સિવાયનું કોઈ પણ વસ્તુ અસત્ય છે અને અમે વીરપુર જલારામ મંદિર જે વિરોધ નોંધાવ્યો છે એ જ્ઞાનપ્રકાશ સ્વામીની જે ક્લિપ વિશે એનો અમે સંપૂર્ણ સમર્થન અને ટેકો જલારામ મંદિર કેશોદના તમામ જલારામ ભક્તો જાહેર કરીએ છીએ. ભવિષ્યમાં પણ જે કંઈ હવે આગળની રણનીતિ છે અથવા તો જે કંઈ હવે સ્ટેપ લેવાના થાય છે એ જલારામ મંદિર વીરપુર ખાતે જે કંઈ જાહેરાત કરવામાં આવશે એ પ્રમાણે અમે અહીં સૌ એને ફોલો કરીશું અને એનો સંપૂર્ણ સમર્થન અમે કેશોદ જલારામ ભક્તો દ્વારા જલારામ મંદિરથી જાહેર કરીશું. જય જલારામ. બોલ જલારામ બાપાની જય. અનિરુદ્ધ બાબરિયા સાથે સેન 24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.